આત્મા જ્ઞાન એને કહેવાય. આપણને રોટલા જ્ઞાનનું પૂરું ગમ નથી. મજાક નથી કરતો. કોઈ એમ કહેતો હોય કે હું આ ગેરંટી હતી, આત્મા જ્ઞાનથી હોય તો પૃથ્વીને પણ મોક્ષ આપી દે મારા વાલા. મજાક નથી, હકીકતની વાત કરું છું. આત્મા જ્ઞાની વ્યક્તિ કમ ના હોય, એ ધારાય કરે, વધારે દિવસ ઉગાડે. આત્મા જ્ઞાની હોય એની વાત શું આપણે નહીં. બધા ઠગ લોકો જો આત્મા જ્ઞાની હારે આત્મા જ્ઞાની, આત્મા જ્ઞાન એને ભગવાન કહેવાય ને બીજું કોઈ ના કહેવાય. આત્મા જ્ઞાન કોને ભગવાન ને. પણ જીવવા ગાજી, રોટલા ગાજી, દલપત્રો મહારાજ ભજન ગાયા સંત. જીવન રોટલા માટે જૂઠું નહીં બોલવું. જીવન રોટલા માટે જૂઠું નહીં. આત્માનું તો સ્મરણ જ કરવાનું, સેવા જ કરવાનું. આત્મા તમારું દર્શન થઈ ગયું, તમારું જન્મ મરણ મટી ગયું. આત્માનું દર્શન થાય, જન્મ મરણ મટી ગયું, ભગવાન થઈ ગયા. મોક્ષનો અર્થ શું? મનમાની મટી જાય. જેમ તમે ઊંઘી જો સંબંધ મટી જાય, એમ જાગતા મનમાની મટી જાય એનો મોક્ષ. હા, મર્યા પછી મોક્ષ ના મળે, જીવતા જ મળે. ભગવાન ભગવાન જ છે, કોઈ થયું નથી, થહ નહીં, કોઈ વાળો આવે આ ગેરંટી. બલ પડી ગયા ભગવાન થવા, પણ મેં પડ્યું ભગવાન ભગવાન જ છે. ન્યાય સમય પાસે, સ્વરૂપ પાસે નથી. ન્યાય છે સમયના પાસે. જેને અભિમાન આવે છે એને દોડાવે છે. જેને અભિમાન આવે એને બધું સ્વરૂપ પણ બધું નાહવું પડે, નોમ ને બધું નાહવું પડે છે. નાહવું પડે કે ના? શંકર ને પેલું નાહવું પડે, ભસ્માસુર વહાં પડે, વિષ્ણુને નાહવું પડે, બ્રહ્માને નાહવું પડે, ઇન્દ્રને નાહવું પડે. તમે એમનું હું લાયા? કારણ કે ન્યાય છે સ્વરૂપ પહા નથી, ન્યાય છે સમય પહા છે. સમયમાં કોઈ સટકી શકાય, ગમે એટલા યુગ હોય, પણ એ પણ સમયમાં. મને ભજન કીધું ને, મહાપુરુષો પાટી પધારો આલમ રાજા. આલમ રાજા કોણ? સમય. એ બદલાય. રાજાઓનો રાજા આલમ રાજા, એ સંપૂર્ણ બ્રહ્માંડ એના શરીર, એનાથી કોઈ બાળું નહીં. જન્મે સમયમાં, મળ્યા એ સમયમાં, જીવ્યા પણ સમયમાં, રહું પણ, ભજ ભક્ત પણ સમયમાં, ભગવાન પણ સમયમાં, સર્વ જીવો સમયમાં. અને એ સમયનું નામ છે આલમ રાજા. સમય કોઈ જીતી શકાય એમ છે. સમયનું નામ મહાકાલ પુરુષ. સમયનું નામ મહાકાલ પુરુષ. દેખવામાં નથી, બોલવામાં છે. ક્યોથી ચાલુ થયું? કોઈ શાસ્ત્રનો ગમ નથી, કોઈ ગુરુનો ગમ નથી, ક્યાં સુધી કોઈ અંદાજનો ગમ નથી. જય ભગવાન આવી કરશું પછી. જય ભગવાનની બોલ્યો ને, કોઈ પક્ષ નથી, બધા ધર્મ બોલું જય ભગવાન. એમાં કોઈ પક્ષપાત નથી. હિન્દુએ બોલું, મુસલમાને બોલું, ખ્રિસ્તી બોલું, કારણ કે ભગવાન તો બધોના. બાકી આપણે જે બોલ્યું ને એ શાખા પર. બીજું બોલીએ આપણે શાખા પર, પણ જય ભગવાન એમાં કોઈનું ખોટું ના લાગે, બધા બોલ જય ભગવાન. તો આ સમયનો મહિમા સદગુરુને રચાયો. સદગુરુ એટલે સમય, મોટા એટલે કહેવાના છે.
ગુરુ બિન જ્ઞાન ન ઉપજે, ગુરુ બિન ન મળે ભેદ, ગુરુ બિના સંશય ન વટડે, ભલે વાંચો ચારે વેદ. ચાર વેદમાં પણ ગુરુનો મહિમા નથી, અને ચાર વેદ મળીને પણ ગુરુનો મહિમા કહી શકતા. કારણ ગુરુ એ શીલ વસ્તુ છે. શીલ, સંયમ, સંતોષ, શાંત, એકાંત આ સાધુનું લક્ષણ. લુગડો પહેરવો, ફરવું, માજી ખાવું, લોકોને ભડકાવા આ બાવાનું લક્ષણ. સાધુ અને બાવા ફળક ધરતી આસમાનનો. સાધુ અને બાવાનો ફળક. સાધુ વસ્તુ આ કેમ છે? સાધુ તો મને જગતમાં રડા રખડા જોવામાં. બાવાના ઢગલામાં છે. બાવો છે માગતો ફળ, સાધુ આલતો ફળ. તમારું લે નહીં એને શું કહેવાય? મહારાજ. રાજાનો પણ રાજા મહારાજ. એ બોલો એ થાય, પણ તમને ગમ પડે. હું હાલ્યું એટલે લાવ એ હાલ આપણને ગમ ના પડે. મજાક નથી કરતો. દિલથી કહી તેરા કલ્યાણ હો જાય. આપણે એ વાત પીડ્યા કલ્યાણ તો થઈ નહીં. હે અમારે એક શંભુબા જેવા ભગત હતા અને કળભા જેવા ભગત હતા. શંભુબા જેવો ભગત હતો બાપરો પૂળીઓ માણસ, ઘેર દોણા નહીં, ગુમય બાવ ભગત, સત્સંગના રશિયા. બાવા પહા જોય બે વાતો હોબળીને પાછા આવે. બાવાને એ શોખમાં પેલો જીવડું આવે તે દોડા નાખે, સોખા નાખે. મારું સારું મારા દોડા નથી, પણ મણે કે હું લાવ્યો છું દાદા પંચડી લઈ જાઉં. ઘર મણીઓને ઘરના સોના મણ ઘઉં થાય મને પંચડ ઘઉં લીધા બાબાજીને આલવા, શકલો નાખવા. પંચડ ઘઉં લઈ જાય બાબાજીને લઈ નાખે. લે બાબાજી બાબાજીને ગમ પડે તો ઘરમાં કશું નથી, પંચડ ઘઉં લઈને આવ્યો છું. દહીણામાં કશું હોતો નહીં. હે પંચડ લાવ્યો છું. ગમો તો શકલો નાખ્યા. પેલા હેડ બાબાજીને તે મળે બાલ થોડી નીકળે લે કે સંભાળ કે રખના. વિશાળ બાબાને બાલ આવ્યો, સંભાળ કે રખના. તો સારું શું કરવું? આ બાલ લઈને જયારે કોઠી ના છે સંભાળવા પણ સંભાળ કે રાખીએ ખોદાય જવાનું. બાલો તો બાવાનો ના છે કોઠી નહીં. કોઠી ઘઉં ભરણા, ઘઉં ભરીને કોઠી ભરણી, ઘર ભરો, ઘર મોની સોપાલ મળે. હવામાં જાગ્યા. ઓહો મારા ઘરમાં મણ ગમો તના તો આખું ઘર ઉભરાઈ સોપાલમાં ગવાઈ ગયા. આટલો બધો જીવના પૂર્યા ખરા. અરે કે ભાઈ મારા ઘેર ઘઉં શું લઈ તો હડો જેટલા જોઈએ એટલા લોકો ફરી ભળી ભળીને થશે. પણ ઘઉં ફૂટ્યા લોકોને ઘેર ઘઉં 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 કઈ પૈસા પણ ઘઉં ફૂટ્યું નહીં. મનમાં પણ બાબજીને સારું થઈ ગયું. મારા ઘેર દોણા 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 બની છે. લોકો રાજી રાજી થઈ છે. ભૂખ મટી છે. એના ગામમાં બીજા ગામના ભગત હતા, મિત્ર હતા. એકબીજાને દુઃખની વાત કરતા. કે ભાઈ હું બાબજીની સેવા કરતો હતો. બાબજીને બંધ બાલ આવ્યો. મારતા બહુ સુખી થઈ ગયું. ઘઉં 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 થઈ ગયા. કોઈ ઘર એવું ખાલી નથી જેનું ઘર ના ભરાઈ ગયું એવું. જેમ કે બાબજી શું છે કે મારા ઘરના પાત્ર છે હું સેવા કરું બાબા એ મોટું કોઈ નહીં. આમ હું ના પડાય પણ જે ઘઉં લીજે ભાત દયા થઈ સારું મારે જવું પડે. ભગત બાબજીની સેવા કરી, મહિનો સેવા કરી તો ગાડીની બાબજીની 2 મહિના 3 મહિના
હારું હારું બધું બાવાજીને ખવડાવ્યું. બાવાજી કોઈ કંગાળવી પેલું ભગત કંટાળ્યો. કાળુબા જેવા દખડા કે કાળુબા બાવજી હોય દાડી બાલ તોડી લીધો લઈને હેડ્યા. આખી કે સાંજનું સેવા કરું છું જીવતી કોઈ હાલતા નથી. મારા મિત્રને 5000 મોટાથી તોડી બાલ લઈ જાય જા માથે કી દોસ્તાની કોઠીમ નાખ્યું તો હું એક કોઠીમ ના દાડીનો બાલ નાશું કોઠીમ કોઠી બાહી મારે કઈ ગમ થાય બાવાને ભેજ ના થાય કે બાવો મનમાં આવ્યો જા કે તું લઈ ગયો ઉતારતા અને તારા કમમાં એવું થાય કે તું લઈ ગયો એમ સાધુ બાવાના બોલ ભર્યા. આખા ગામમાં ઘરમાં બાલ 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 આખા ગામમાં બાલ બાલ ભાઈ કેવું છે કે આ બાવાનો કોપ છે તો બાવજીનું બાલ હે કે તો બાવજીનું બાલ કે સેવા બાવજી ને કે અમુક ગામના ચોપા બેઠા છે કે શેમ શેમ કે હારું હું તોડ લાવી લે દવા તો હે આ બાલ મેલે જોજો કે યાર કોઠીમાં કાઢો કોઠી મની બાલ કાઢો કોઠીના બધા બાલ લેજો અને બાવજી પામેલો ના કોઈ બેરા હે તમારા જેવો કે બુદ્ધિશાળી હતા પોટલું બોધીને જા બાવજી બાલના છે કે લેવો બાવજી તમારા બાલ હે કે લાવ પાછો પેલો બાલ લઈને સોટાડી દીધું ગામમાં બાલ માટી છે. ભક્તિ એવી ના થાય દેખી ના થાય. ભક્તિ દેખી ના થાય. ભક્તિ તમારા મનથી કરો. મનથી બીજાને માળો ના કરતી મનથી બીજાને તાળો તો તમે તળી જાઓ. બીજાને તાળવાની અવશ્ય કોશિશ કરો. ભગત કોને કહેવાય? જે બીજાનું સારું કરે. બીજાનું સારું કરે સત્ય વસ્તુ એને સત્સંગ કહેવાય. બીજાનું સારું કરે એને સત્સંગ. આ બોલીએ છે બધા બખાડા મજાક નથી કરતો. જ્ઞાન દરેક નામાં ભરેલું છે. કોઈ અજ્ઞાની નથી. કોઈ એમ જ્ઞાની જ્ઞાન તમામ સ્વરૂપો જ્ઞાની છે મારા ભાઈ. ફરક એટલો છે કોઈ જ્ઞાનનો ઉપયોગ કરે છે કોઈ જ્ઞાનનો ઉપભોગ કરે છે. ઉપયોગ કરે છે એને સંતો કહેવાય. ઉપભોગ કરે છે સંસાર કહેવાય. સંસાર એટલે શરીર. સંન્યાસ શરીરથી પડશે શબ્દમાં નથી. સંન્યાસી શબ્દમાં નથી. સમજણનો નામમાં નથી. સર્વલોક એકનાથ એ મહાકાલ પુરુષને કહેવાય છે. સમયને મહાકાલ પુરુષ કહેવાય કે જેનો એનો કોઈ અંત નથી. કોઈની શાખા નથી. સદગુરુનો અમે એને નમસ્કાર કરીને આપણે પાછા પડીએ છીએ. કારણ કે બધાનો ગુરુ એ છે સર્વ સ્વરૂપનો ગુરુ. સર્વ સ્વરૂપનો ગુરુ એનો સમય આયા સ્વરૂપ ધારણ કરે છે અને જગતમાં નોમ કરીને પાછો જતો રહેશે. આવે છે ખરું પણ એના ટાઈમ જેમ જેમ ટાઈમ આવ્યો હોય એમાં આવે છે. કારણ કે આ પૃથ્વી ક્યારની હે આ પૃથ્વી ઉપર કેટલા ગુરુઓ થયેલા, કેટલા ભગવાન થયેલા, કેટલા દેવો થયેલા, કેટલા ઋષિમુનિ થયેલા, કેટલા સતી જતી થયેલા. આ પૃથ્વીને દુઃખ કેટલું ગુરુને એના શાસ્ત્રમાં લખેલું, કોઈ વેદીને લખેલું. હે અર્જુન, અણુ અણુમાં હું પોતે છું. કૃષ્ણને અર્જુન નથી.
બીજી બાજુ ગોરક્ષનાથ બોલ્યા છે પથ્થર પૂજે હળી મિલે મુકુ ગિરનાર દેવમાં હાસો ગુણ વિચારવા જેવું છે એક કહે છે કે જો પથ્થર પૂજે હરી મિલે તો પૂજો પૂરો ગિરનાર બીજો એમ કહે છે કે અર્જુન અણુ અણુનો પોતે વિરાજમાન હાસુ ગયું બે હાસો ગોરક્ષનાથ ને હકીકત પેલા પથ્થર નથી કીધું નુગરા માણસોનો પથ્થરો કીધો છે જે જીવતો છે પેલા પથ્થર તો પૂંજો જ છે એ પથ્થર ના બનીને જ બેડ્યા મૂર્તિનું અપમાન કરો પણ ક્યારે તમને ગમ હોય તો નકા બોલવું નહીં મૂર્તિનું જ પૂજન થાય પૂજન મૃત્યુલોકમાં મૂર્તિ પૂજન મૃત્યુલોક શાનાથી નામ ભર્યું મૂર્તિ કેમ પૂજવામાં આવી આ લોકો મૂર્તિનું ખંડિત કરે છે ને ઉભા રહો એક મિનિટ મૂર્તિ બની કેમ મૂર્તિ કઈ રીતે બની મૂર્તિ બનવાનું કારણ શું અને એ તમારી ઇતિહાસનું ગમ છે ગમ હોય તો એનું ખંડિત અપમાન કરીને ખબર નહીં હોય તો મહાદેવ નોમર હતો બધી ધરતીના વજન લઈને નરકનો જો એનું ખબર હોય તો એનું અપમાન કરજો ખબર ન હોય તો ન કરતા મૂર્તિ સામાન્ય વસ્તુ નથી મૂર્તિ કોઈની ઘરેલી નથી છોકરો મૂર્તિ કોઈની ઘરેલી નથી त्रिभुवन में कटिया पत्थर बन के डरिया नाम श्यामरिया पृथ्वी नो खाकी रंग सूर्य ना अग्नि प्रकाश मनुष्य ना शरीर में भूख और तरस लगी एक संत भगवान ने प्रसन्न કરીને ભગવાન ને અડી ભગવાન देव गदाधर भगवान पवित्र थया तमने भूख लागे इतिहास मूर्ति नो कोई पण जगत नो कोई पण मूर्ति ने ना मानतो होय एना मोयना गुरु हुदी नमावानी हिम्मत राख गए गाट कदे मूर्ति भगवान नी से स्वयं से तारी बनाएली मूर्ति ने नथी पूजवानी ये मूर्ति भगवान नी से भगवान नामे भक्त छी भगवान नामे सेवक छी हमारू नाम साधु है मूर्ति हमें पूजीए छी है मूर्ति ना पूजवानु कारण बताए ते चूर्ण में हुदी रहेला छीए कोई पण होय आ मृत्यु लोक में मुख राक्षसी संप्रदायो निकळ्या था भगवान ने सेवा नहीं मानता तारी शू हैसियत नहीं मानता धरती पर आ भगवान ने बनाएली धरती पर केम फरस ना फरवू जोईए तारी अलग माया रचाय अमे बधा मोढेथी कहीए छीए मुखथी बोलीए छे ओखेथी जोईए छे तू कईक बीजू कोई पराक्रम करी बताय बरोबर तू तारी वात अमे मानी लईए बाकी આજે હું બોલ્યો એ દિવસ મૂર્તિ પ્રગટ થઈ અને તમને ભૂખ અને તરસ લાગી ભગવાન શ્યામ થયા ભગવાન નામની શ્યામ થયા અને શ્યામમાંની વૈકુંઠમાં થયા એને ભક્તિ કરી અને એનો આ જ્યોતિર્લિંગ ફરસ આપણે એને કહીએ છીએ સૂર્યનારાયણ असल जगत में बे ज्योतिर्लिंग चंद्र नारायण सूर्य नारायण एम चंद्र ने क्या खबर चंद्र माँ माँ बाप नु नाम आपवामां आव्युं छे चंद्र माँ सूर्य नु एक नाम छे
સંતોને પુરાવો મળે છે કે ચંદ્રમાં અસલ પૂનમનો દિવસ હોય ને રાત્રે તમારા જોવાનો ચંદ્રહોમ, તમારું કિસ્મત હોય તો એનું દર્શન થાય. ગુરુમુખી હોય એને ચંદ્રનું દર્શન થાય, કારણ કે ચંદ્ર 33 કોટીની અંદર ચંદ્રનું સ્વરૂપ એવું છે તો એને બીજું કોઈ જોઈ શકતું નથી. ખાલી મહાદેવના શિખરે શોભો છે. ચંદ્ર અને મહાદેવ બે હાડું છે, હગ્ગા હાડું. હગ્ગા હાડું થાય બે. દક્ષ પ્રજાપતિના જમાઈ મહાદેવ અને ચંદ્ર બે. અનસૂયા માતાના પુત્ર ચંદ્ર. અનસૂયા માતાના દત્ત ભગવાન, દુર્વાસા ભગવાન, ચંદ્ર ભગવાન, ત્રણ દીકરા. જગતની અંદર મર્યાદાથી મોટું કોઈ બની શક્યું નથી. લેબરાનો સમય આવે ને લેબુડી બીજું કોઈ આવે અને તમે સફળજનની આશા હવે કોઈ સફળજન થોડી કહો ના આવે કદી, કારણ કે સલેબરું જે વસ્તુ છે એ જ બેહાય ને બીજું કોઈ ના બેહાય. વલ્લાને ખોરું કદી ના બેહાય ને પુનઃ આવે. બરાબર. વારે વારે મનખો આવશે નહીં, મારે માથે ગુરુજીની ચિતળ છાયા, સમજ્યા વિના બધા દિન ઘુમાયા. ગુરુ ચેક કર્યા વગર ના કરવો જોઈએ. એમને ગુરુ ના કરવો જોઈએ. ગમ વગરનો ગુરુ ના કરાય. ગુરુની કસોટી કરો, ગુરુ તપાસ કરો, લાયક છે કે નહીં. પછી આપણે ગધારાને ગુરુ કરે પછી એ ભૂંકતું હોય ને આપણને ભૂંકતું કંઈક વાર. હે હું તો ખુલ્લી આમ કેવું, કસોટી વગરનો ગુરુ કાચો. એટલે કસોટી કર્યા વગર તમે ગુરુ કરો તમારો પૂર્વજન્મના દોષ. એમને સમજ્યા વગરના ગુરુ ના હતા. એક ગુરુ બીજા ગુરુ, ગુરુ 18 લાખ હુआ. સાચા શબ્દનો મરમ ના પાયો, કાન ફૂંકી મુવા. કબીર કહે એ માર્ગ નથી જોવા. કબીર સાહેબ વખત 18 લાખ ગુરુ થયા હતા. આજે ઘેર ઘેર ગુરુ છે. તમારા ઘેર ગુરુ, મારા ઘેર ગુરુ. મારા ઘેર તો 2 ગુરુ છે. પૂછજો નહીં નથી બે. સમાજ રીતિ, સંસાર રીતિ અમારે તો મંદિરના ગાદીપતિ મારા બાબુજી છે. વિષ્ણુ ભગવાનના ગાદીના વારસદાર મારા બાબુજી. હું મહાદેવનો સેવક હતો. મહાદેવનો વારસદાર હું જ હતો. જંગલમાં છું મારા વાળા. એટલે મારા ઘરમાં 2 ગુરુ છે. ગમ વગરના આ બધા મનગુરુ બનાવતા એમને નું કામ આવે છે. નક્કી છે કામ ઈશ્વરી જવું તો નક્કી હોય તો આવજો, એમને ના આવતા. હા બધો જંગલી ભાવ ના એ જો પછી એ બરોબર જ છે. એના પછી જગતમાં શબ્દની કોઈ જરૂર નથી. સબ અગર ભટકી નાથ અગર અનસૂયા માતાનું ધાવણ છે. મૂળ તો લાગતું હોય જ લાગે. પછી હા ડેપોમાં જ જાય ગાડી, ગમે તે રોડ ઉપર છે ને ડેપોમાં તો જવું જ જોઈએ પોતપોતાના. ડેપોમાં ના જતા હોય ગાડી ફેલ. હું દાદર મારે ખોખોમાં આવવા જેવું ડ્રાઈવર.
રંગીલા વાર પર બેસટ ક્લાસ ખબર છે અમાર જેવા રંગીલા આખું ભારત ભરેલું છે આખું ભારત ભરેલું છે અને બધો જીવવાની માથાકૂટ ભલા સમાજ બગાડું ચાલુ ભાઈ સમાજ બગાડ્યો સાધુ ગામ સુધરી જાય અને ના સુધરતી નથી જોયું વિકાસ કોતોય સુધરી જાય કોતો જય ભગવાન નીકળતો જાય હા સાધુ કહેવાય સાધુ સુધાર બગાડ એ ભાવ સુધાર એ સાધુ હંમેશા જેની તાકાત પ્રમાણે વધારે નહીં 10 મિનિટ ભગવાનનો 24 કલાકમાં 10 મિનિટ ભગવાનની સેવા કરો કારણ કે વધારે સેવા કરવાની જરૂર તમે 10 મિનિટ ભગવાનની સેવા કર્યો તો તમે 10 દુઃખથી મુક્ત થશો ઓમ તમે હોળ દુઃખથી આ તમારું શરીર શોભી રહ્યું છે મારા વાલા કેટલા હોળથી પણ જેનું તમારા આત્માના ઋણ ચડેલું છે જે ટિકિટ તમારા મનુષ્ય દેહની મળેલી છે એ ટિકિટનું ભાડું તમે આપો તમને ગમે તે વ્યક્તિ તેડી શોહની તેડ હે એક વાત ઘોડા મારા જટાથી તો હું બોલ રાશિ બસ કાટ નહીં તો ધરતી માતાએ આપણને ક્યારની તેડીને ઊભી છે એના માટે આપણે શું કર્યું સૂર્યદેવ માટે આપણે શું કર્યું પવનદેવ માટે આપણે શું કર્યું અન્નદેવ માટે શું કર્યું તમારો આ લાઇટ બિલ ભરો છો તો આ લાઇટ બિલ તમારા બાપને બનાવેલી વસ્તુ નથી મર્યાદાની વસ્તુ છે પણ આ તમારું હવાગત જ્યારે આવશે ને હવાગત કયો તો ભાઈ ખબર છે શમશાનમાં જે વખત આ કાયાનું હવાગત તપણું થશે એ વખત હું ગમે પેલો સપનો આવવાનું હું કોહા પડી હોય દોડાતું લાવે ગુમો પાડતા હોય એમ હવાગત તપાય એ વખત તમને ધર્મ રાત જાગૃત કરવામાં તો ન્યાય કોણ કરે ધર્મરાજ એ વખત તમારો લેખો લેવો હોય કે તમે બીજા અવતારમાં તો બરોબર પણ મનુષ્ય અવતારમાં શું કર્યું બીજા અવતારમાં તો બરોબર છે મનુષ્ય અવતારની અંદર તમે શું કર્યું બસ ખાધું પીધું ફર્યા એ તો પશુએ કર્યું પક્ષીએ કર્યું ઘણા ખરા મિલકતો માટે મળી જાય લઈને ભાઈ ને માન્યા છે પોતાના ભાઈને માન્યા છે ધન મિલકત નથી હા કારણ અતિશય માયા અંધકારનું પ્રતીક છે અતિશય મોહ માયામાં તમે ફરો અંધકાર તમારે બીજું કોઈ દેખાય નહીં સત્ય માર્ગ તમને મળે નહીં પણ જો તમે બે ટાઈમ ભગવાનની અગરબત્તી કરીને ભગવાનને જો પ્રણામ કરો આજે તમારી સેવા કરે છે ને એને તમે નરો નહીં એને તમારું વચન લાગે નહીં ઋણમાંથી તમે મુક્ત થો એક જ માર્ગ છે ઋણમાંથી મુક્ત થવાનો એની સેવા કે જે તમારી અખંડ સેવા કરી રહી છે આપણે બીજા ઘણી સેવા કરીએ છીએ હવે અરે દાદા કે આપણે તારી કોઈ જરૂર નથી એટલે શેમ કોઈ જરૂર નથી સહેજ પવન બંધ થાય તારી દશા હું આવે હે સહેજ જોવા બંધ થઈ ગયું સકા જરૂર ભલે નરેન્દ્ર મોદી વડાપ્રધાન કર્યું પ્રાણવાયુ સેકન્ડ 2 સેકન્ડ ભૂલી ગયું હતું એટા ખાઈ જાય કે જય ભગવાનની હારું કરજો થઈ જાય અને આપણા ભારતમાં એવા પણ સંતો કરી ગયા છે પ્રાણવાયુ પલમાં બંધ કરે હા
સૂર્યને ભોય ઉતાર્યું એવા પણ છે, પૃથ્વીને ડોલાવી એવા પણ છે. હે આ તમારા આગલો કયો છે ને અગસ્ત્ય ઋષિ સમુદ્રનો અંજની મન ભારતના ઇતિહાસો છે એ કઈ જતા થોડા રહ્યા છે, મળી થોડા ગયા છે, મોજૂદ છે. પણ આપણી વર્ષો જતી સુધી આપણે એ સસમા લગાવવા પડશે. કારણ કે એ સસમા કોણ આપે? સદગુરુ. માયાના જોવાના સસમા ડોક્ટર આલે, પણ મહંત જોવાના સસમા સદગુરુ આલે. 33 કોટી દેવી દેવતા, 88,000 ઋષિ, 84 સિદ્ધ, 64 જોગણી, 52 વીર, નવનાથ, 70 ઋષિ. આ બધું આપણા ભારત દેશની અંદર છે, બીજા દેશમાં નથી. કારણ કે ભારત ભૂમિ ભગવાનની છે ને એમાં તમે બધા અહીંયા 33 કોટીમાં. કારણ કે તમે દેવું છો, તમે કોઈ કમ નથી. આ એ તમને કહું, પણ આ વાતનો તો મને ગમ એટલો ઉપાસ. કારણ કે આ સમયની અંદર ભગવાનનો ભગત થઈને રહેવું એ સામાન્ય વાત નથી મારા બાબા. આ હર હર કળિયુગમાં ભગત કહેવડાવ રમત થોડી છે. ધન્યવાદ છે, કારણ કે તમે દેવો જ છો, પણ તમારા મનથી તમે કોઈ નથી. હા, તમે દેવ છો, પણ એક ના ભૂલતા, તમે દેવ જેવું કર્મ છે ના ભૂલી જતા. તમે તમારું લાયક કર્મ શરૂ રાખો. એક દિવસ તમારું અવશ્ય એવું આવી જાય કે તમે ભગવાન અને ભગવાનમાં તમે તમારામાં ભગવાન અવશ્ય બની જશે. એક તમને આનંદ થશે. કેવું ખબર છે? બુબડું ઘોર ખાઈ જાય એવું. બુબડું ઘોર ખાય કને કે એકલું એકલું ઘરે લાગે છે તો ખરો, મજા તો આવી ગઈ, પણ એકલું એકલું ગોળ ગળે છે એની નિભાષા કોઈ સમજા. અજ્ઞાન દર્શન તમને થાય પણ તમારે એકલો એકલો મજા આવે. એનો અર્થ એમ નહીં કે ભગવાનની સેવા નહીં કરવા. ના, તમે ગુરુમુખી થયા. તમારી એક વાત યાદ રાખો, તમારું ભોજન બને તમારા ભગવાન ગુરુનું સદગુરુનું જો કોઈ સેવાનું ઘરમાં ભગવાનનું સ્થાન તો બનાવી. ભોગ લગાવ્યા વગર તમે જો ભોજન કરો, તે ભોજન નથી ખાવા, તમે પાપ કરો છો. ગુરુમુખી માટે એક નિયમ, ભગવાન ભલે રોટલોનું મળશું હોય તો રોટલોનું મળશું, ખીચડી એટલે ખીચડી, જે તમારી પાસે જે મલાઈ ભગવાનના ભોગ લગે પછી તમે એનું હરિહર કરો તો એ મહાપ્રસાદ કહેવાય. કારણ કે ભગવાનને દડાય એ મહાપ્રસાદ કહેવાય. એ નિયમ છે ગુરુમુખીનો. બધા કે ભાઈ આ ભોગ લગાવ્યાથી ને આ યજ્ઞ કરવાથી ભગવાન ન થાય, ભગવાન જન્મ. કારણ કે તમે દેહધારી છો, એનો મહિમા સમજાવો. તમે દેહધારી છો તો તમારા આહાર જોઈએ, દેહધારીના આહાર જોઈએ. દેવ કે જે પવન સ્વરૂપ છે, આપણે જોઈ શકતા નથી, જેને દેવ કહેવાય, એના આહુતિ જોઈએ કે જેથી કરીને તમે જે કંઈ ફ્રૂટ લ્યો, અન્નનું ટુકડું લ્યો, અગ્નિદેવને જે નામનું સ્મરણ કરીને એના નામનું અગ્નિમાં છોડી દો, સ્વાહા, તો યજ્ઞદેવ એને ભસ્મ કરી અને એ વાયુ દેવની અંદર પ્રવેશ થાય, એનાથી તૃપ્ત થાય, એ તમારા પર પ્રસન્ન થાય, તમને બુદ્ધિશાળી આપે. તો દેવના આહુતિ અને દેહના આહાર યજ્ઞ કરવાનું કારણ એ યજ્ઞ કરવાથી દેવો તૃપ્ત થાય મારા વાલા, અને જમરવાથી દેહો તૃપ્ત થાય. જમણવાળું કરીએ છીએ એનાથી દેહો બધા તૃપ્ત થાય, અને આહુતિ આપવાથી દેહો તૃપ્ત થાય. આ ભગવાનનો મહિમા છે. મારો કે તમારો બનાવેલો
નથી